સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સૌથી પ્રથમ મારો પોતાનો પરિચય આપીશ. હું નીતિન સોલંકી ફ્રોમ સર પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ. અને આજે હું તમને એક સ્પેશિયલ અલગથી જ કહેવાય કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે માણસમાં તો આપણે જોઈએ છીએ કે દરેકના સંતાનોને એના મા બાપ સાચવતા હોય છે. અને આજનો ટૉપિક આપણો એને રિલેટેડ છે અને એ છે કે પેરેન્ટલ કેર ઇન એનિમલ્સ, કે પ્રાણીઓ કઈ રીતે પોતાના બચ્ચાને તેમજ ઈંડાને સાચવે એની ડિટેલ આપવા હું પૂરતો ટ્રાય કરીશ. બરાબર કે મનુષ્ય તો કરતા જ હોઈએ કે પોતાના બાળકના જન્મથી લઈએ પુખ્ત થઈ જાય, ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, ઇવન ઘરડા થઈ જાય ત્યાં સુધી એના મા બાપ પણ ઘણીવાર એની સાર સંભાળ રાખતા હોય છે. ફર્સ્ટ આપણે વ્યાખ્યા જોઈ લઈશું કે પેરેન્ટલ કેર કોને કહી શકીએ આપણે. તો સૃષ્ટિમાં આપણે જોઈએ કે પ્રાણીઓ અલગ અલગ પ્રકારના હોય. કેટલાક ઓવી પેરોસ હોય છે કે જે ઈંડા મૂકતા હોય છે, જ્યારે કેટલાક બચ્ચાને જન્મ આપતા હોય છે. તો વ્યાખ્યામાં આપણે એમ બોલી શકીએ કે પેરેન્ટલ કેર રિફર્સ ટુ ધ નર્સિંગ ઓફ એગ્સ, એટલે કે જે પ્રાણી અથવા તો પક્ષીઓ ઈંડા મૂકે છે અને ઈંડાનું કઈ રીતે રક્ષણ કરે છે કે ઈંડા ફલિત થઈ જાય એ પછી બચ્ચા આવે, બચ્ચા ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર રીતે રહી શકે, જીવી શકે તેમજ પોતે પોતાનું જીવન વ્યતીત કરી શકે ત્યાં સુધી એનું રક્ષણ કરતા હોઈએ. એ જ રીતે જો કોઈ પ્રાણી એના બચ્ચા મૂકતું હોય તો બચ્ચા પણ શરૂઆતથી લઈએ પોતે પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે ત્યાં સુધી એના મા બાપ એની ચાકરી કરતા હોય, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે પૈતૃક પાલનતા દર્શાવે છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલાં કે માછલીઓમાં કઈ રીતે પેરેન્ટલ કેર થતી હોય છે એના કેટલાક ઉદાહરણ લઈશું. તો કે મત્સ્યોમાં સૌથી પહેલાં કોઈપણ પ્રાણી જ્યારે પેરેન્ટલ કેર બતાવવાની હોય પહેલાં સૌથી પહેલાં તો કે માળા બનાવવા માટેની બિહેવિયર બતાવતું હોય છે. એટલે કે માળો કઈ રીતે બનાવે છે એની બિહેવિયર હોય છે. એટલે કે માછલી હોય તો સૌથી પહેલાં એ પોતે નેસ્ટિંગ સાઇટ પસંદ કરે છે. એટલે કે બ્રીડિંગ પહેલાં એ પોતે માળો ક્યાં બનાવવાનો છે, ચાહે નર કે માદા, ચોક્કસ જગ્યાએ જઈ પોતાની સાઇટ પસંદ કરે છે અને એવી જગ્યા પસંદ કરે છે કે જ્યાં એના બચ્ચાને તેમજ તેના ઈંડાને સાથે સાથે પોતાનું પૂરતું રક્ષણ થતું હોય, એને યોગ્ય ખોરાક મળતો હોય, યોગ્ય હવામાન મળી રહેતું હોય, તેમજ દુશ્મન પ્રાણીઓનો કોઈપણ પ્રકારે ભય ન હોય એ પ્રકારે સૌથી પહેલાં પોતાની સાઇટ પસંદ કરતું હોય, જેને આપણે કહી શકીએ કે નેસ્ટિંગ સાઇટ સિલેક્શન કરે છે. ફર્સ્ટ એક્ઝામ્પલ હું આપીશ તમને કે નેસ્ટ માછલી કઈ રીતે બનાવશે એના માટેનું સારું ઉદાહરણ છે કે સ્ટિકલબેક માછલી. જોઈએ કે આ સ્ટિકલબેક માછલી સૌપ્રથમ જોઈ લઈશું કે કેવી લાગે છે. તો કે આ જે છે તે સ્ટિકલબેક માછલી છે. આ માછલી મુખ્યત્વે નોર્થ અમેરિકાના, ઉત્તર અમેરિકાના પોન્ડ તેમજ લેકમાં થતી જોવા મળે છે અને એ પોતે માળો બનાવતી હોય છે. એટલે કે માળો બનાવે પહેલાં સૌથી પહેલાં માછલી ખાસ કરીને નર પ્રાણી અહીંયા માળો બનાવવાની ક્રિયા કરતો જોવા મળતો હોય છે. એટલે કે પોતાની પ્રજનન ઋતુ દરમિયાન, એટલે કે ખાસ કરીને આની પ્રજનન ઋતુ છે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આ દરમિયાન નર પ્રાણી સૌથી પહેલાં પોતાની ચોક્કસ સાઇટ પસંદ કરે છે. પોતાની ચોક્કસ સાઇટ પસંદ કરવા માટે સૌથી પહેલાં એક રાઉન્ડ મારે છે અને સૌથી પહેલાં એવી જગ્યા પસંદ કરશે કે જ્યાં એને પૂરતા પ્રમાણમાં નેસ્ટિંગ મટીરિયલ મળી રહેતું હોય. એટલે કે સૌથી પહેલાં નેસ્ટિંગ મટીરિયલ યોગ્ય છે કે નહીં એ ચેક કરશે. દેન આફ્ટર હી ચેક કે સાઇટ પ્રોપર છે કે નહીં. એટલે જોશે કે અહીંયા દુશ્મન પ્રાણી સામે ભય નથી ને. ઈંડા મૂક્યા પછી ઈંડાનું તેમજ બચ્ચાનું પૂરેપૂરું રક્ષણ થવું જરૂરી હોય. મેલ એકવાર આંટો મારી અને સાઇટને ચેક કરી લેશે. પછી અહીંયા જોઈએ તો જુઓ કે આ રીતે એ સાઇટ ચેક કરશે અને જોશે કે નેસ્ટિંગ મટીરિયલ પૂરતું છે. એટલે કે આ રીતે કે જ્યારે નેસ્ટિંગ મટીરિયલ, અને ખાસ કરીને આ માછલી નેસ્ટિંગ મટીરિયલમાં એક્વેટિક વીડ્સ એટલે કે જલીય વનસ્પતિ, જલીય પાંદડા તેમજ મૃત આલ્ગીનો ઉપયોગ કરતી જોવા મળશે. અહીંયા આપણે જોઈ શકીએ કે માછલીની આજુબાજુ ઘણી બધી માત્રામાં જલીય વનસ્પતિ, જલીય આલ્ગી વગેરે જોવા મળશે. અને આ રીતે માછલી આવી અને સૌ પ્રથમ સાઇટ પસંદ કરી માળો બનાવવાની શરૂઆત કરતું હોય. અને ફરીવાર એક રિમેમ્બર કરાવીએ કે માળો બનાવવાનું કાર્ય ફક્ત અને ફક્ત નર માછલી અહીંયા કરતી જોવા મળતી હોય છે.
અહીંયા જોઈએ કે હવે કે સાઇટ પસંદ થઈ ગઈ છે, નેસ્ટિંગ મટીરિયલ પ્રોપર મળતું થઈ ગયું છે, પછી શું કરશે કે નેસ્ટિંગ મટીરિયલને નર માછલી એકઠું કરીને કંઈક અંશે ટનલ શેપ માળો બનાવશે, જે અહીંયા આપણે જોશું. એટલે કે આ રીતે ટનલ શેપ માળો બનાવતો હોય છે, જેને આપણે બીજા શબ્દોમાં એમ કહીએ કે નેસ્ટ બિલ્ડિંગ કરે છે. અને માળાના પ્રકારને કહીશું કે આ વીડ પ્રકારનો નેસ્ટ છે, કારણ કે માછલી એક્વેટિક વીડ્સ અથવા તો વનસ્પતિનો ઉપયોગ કરતી હોય છે. હવે જોઈશું કે માળાનો આકાર કઈ રીતે બનાવશે. સૌથી પહેલાં કે વીડ્સને ભેગા કરશે અને પોતાના સ્નાઉટ રિજનની મદદથી, એટલે કે નર માછલી પોતાના શીર્ષની મદદથી એમાં ઘૂસવા પ્રયત્ન કરશે અને તેમાં એક નાના છિદ્ર સ્વરૂપે શરૂઆતમાં છિદ્ર બનાવશે અને ધીરે ધીરે મોટો હોલ બનાવી અને એક ટનલ જેવી રચના બનાવતું હોવાથી આપણે આ માળાને એમ કહી શકીએ કે આ ટનલ શેપ નેસ્ટ છે. માળો બનાવવાની ક્રિયા ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે કે જ્યાં સુધી માળો પ્રોપર સાઇઝનો થઈ જાય. નર માછલીને આઈડિયા આવી જાય છે કે જ્યારે માળો પ્રોપર સાઇઝનો થઈ ગયો છે કે એમાં ઈંડાની સંખ્યા પ્રોપર આવી જશે, પછી સેકન્ડ સ્ટેજ ચાલુ થશે કે હવે નર સ્ટિકલબેક પોતાના વિસ્તારમાં આંટો જ્યાં માર્યો છે ત્યાંથી એ દૂર દૂર અન્ય માદા માછલીને આકર્ષવા માટે પ્રયત્ન કરશે અને વિવિધ પ્રકારે પોતાની પ્રજનન વર્તણૂક દર્શાવતી હોય. પ્રજનન વર્તણૂકમાં ખાસ કરીને નર માછલી જાય છે, શરૂઆતમાં માદાનો પીછો કરે છે, માદા એને ફોલો કરતી જોવા મળતી હોય છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે માળામાં નર માછલી એ માદા માછલીને આકર્ષીને લઈ આવતી હોય છે. બીજી ખાસિયત આ માછલીની એ છે કે આ માછલી એક કરતાં વધારે માદા સાથે રહેતી જોવા મળે છે. એટલે કે કહીએ કે બે પ્રકારના એનિમલ હોય છે કે કેટલાક એક નર એક જ માદા સાથે રહેતા હોય છે, જ્યારે કેટલાક નર એક કરતાં વધારે માદા સાથે રહેતા જોવા મળતા હોય છે. સ્ટિકલબેકમાં જોઈએ તો કે આ માછલી એક કરતાં વધારે માદાને આકર્ષીને પોતાના માળામાં લઈ આવે છે અને એ દરમિયાન ઈંડા મૂકવા માટે સૌથી પહેલાં માછલીના નિતંબ પ્રદેશ ઉપર નર માછલી એને પોતાના મુખ પ્રદેશથી દબાવે છે અથવા તો ધક્કો મારીને એને ઉત્પ્રેરિત કરે છે. અને આ ક્રિયા દરમિયાન માદા ઘણી બધી માત્રામાં ઈંડા મૂકતી જોવા મળે છે અને ટનલ શેપમાં ઈંડા આવી જતા હોય છે. ત્યારબાદ માદા માળો છોડીને ચાલી જતી હોય છે. ફરીવાર જે સ્ટેજ એક હતું એનું પુનરાવર્તન થાય છે. નર માછલી ફરીથી સાઇટ પર જાય છે, બીજી માદાને આકર્ષે, એમ વારંવાર 5 થી 7 અથવા તો એના કરતાં પણ વધારે માછલીને આકર્ષીને આ રીતે માળામાં લઈ આવે છે અને માળામાં ઈંડા માદા ઘણી બધી સંખ્યામાં મૂકતી જોવા મળે છે. માદાનું કામ અહીંયા ફક્ત ઈંડા મૂકવાનું હોય છે. પછી જે આપણો મુખ્ય ટૉપિક છે કે પેરેન્ટલ કેર, તો કે અહીંયા તમે જોશો કે કોણ આને સાચવે છે. ઈંડાનું રક્ષણ ફક્ત ને ફક્ત નર માછલી કરતી જોવા મળતી હોય છે અને નર ઈંડા મૂકે પછી એની ઉપર એક ગાર્ડની જેમ કામ કરતો જોવા મળતો હોય છે અને ઈંડાની ઉપર પોતે પોતાના શુક્રકોષોનો ત્યાગ કરી ઈંડાને ફલિત કરે છે અને કોઈ દુશ્મન પ્રાણી આ માળામાં આવી ન જાય અથવા તો કોઈ શિકારી પ્રાણી આવી ન જાય એનું પૂરતી તકેદારી રાખે છે અને અલગથી એક બિહેવિયર બતાવે છે, જેને સાયન્સની ભાષામાં આપણે કહીએ છીએ કે ટેરિટોરિયલ બિહેવિયર, એટલે કે આક્રમકતા દર્શાવે છે. કોઈપણ પ્રાણીને અથવા તો અન્ય માછલીને પણ પોતાના વિસ્તારમાં અથવા તો પોતાના માળામાં પ્રવેશ આપતી હોતી નથી. એટલે કે અહીંયા ફક્ત ને ફક્ત નર સ્ટિકલબેક પોતાના માળાનું રક્ષણ કરે છે, સાથે સાથે એના યંગ વન્સ આવશે કે જે ઈંડા ફલિત થઈ ગયા છે એમાંથી જે બચ્ચા આવશે. બચ્ચા શરૂઆતમાં ઇન્ડિપેન્ડન્ટ હોતા નથી, એટલા માટે નર માછલી એની ઉપર ફરીથી ગાર્ડની માફક જોવા મળતી હોય છે અને કોઈપણ શિકારી પ્રાણી અથવા તો અન્ય માછલી ત્યાં આવે નહીં ત્યાં સુધી બચ્ચાનું એ રક્ષણ કરતી જોવા મળતી હોય. એટલે અહીં કહેવાનો મતલબ એ છે કે સ્ટિકલબેક એક સુંદર ઉદાહરણ છે કે જેમાં નર માછલી રક્ષણ કરતી જોવા મળે છે અને સારી એવી પૈતૃક પાલનતા બતાવે છે અને માળો બનાવીને કરતી હોવાથી કહી શકીએ કે નેસ્ટ બિલ્ડિંગ કરીને પોતાના ઈંડાનું તેમજ બચ્ચાનું એ રક્ષણ કરતી હોય છે. અહીંયા જોઈ શકીએ ફોટોગ્રાફ્સમાં કે સ્ટિકલબેક છે, આજુબાજુ એનો નેસ્ટિંગ સાઇટ સાથે સાથે નેસ્ટિંગ મટીરિયલ પણ છે. ઓકે મિત્રો, બીજું જોઈશું. બીજું એક્ઝામ્પલ છે, બીજું ઉદાહરણ છે એમિયા કાલ્વા. આ પણ નોર્થ અમેરિકાની જ માછલી છે. અહીંયા પણ એ પોતે માળો બનાવીને પોતાનું બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરતી જોવા મળતી હોય. ઘણી બધી બિહેવિયરની દ્રષ્ટિએ
ઘણી બધી બિહેવિયરની દ્રષ્ટિએ જોઈએ તો આ માછલી પણ કંઈક અંશે સ્ટિકલબેકને મળતી આવતી હોય છે કે જે રીતે ત્યાં એક્વેટિક પ્લાન્ટ્સ તેમજ આલ્ગી તેમજ વીડ્સનો ઉપયોગ સ્ટિકલબેક કરતી હતી, એ જ રીતે અહીંયા પણ એમિયા કાલ્વા પોતે એવી જગ્યા અને તળાવનું બોટમ પસંદ કરે છે કે જ્યાં મેક્ઝિમમ માત્રામાં આલ્ગી હોય અથવા તો એક્વેટિક વીડ્સ હોય, અને આ એક્વેટિક વીડ્સને ભેગા કરે છે અને પોતાના ફિન્સની મદદથી એટલે કે એના મીનપક્ષોની મદદથી સાથે સાથે પોતાના હેડ રિજિયનની મદદથી એક કાદવવાળા વિસ્તારમાં જ્યાં વનસ્પતિ મૃત અવસ્થામાં હોય એનો ઉપયોગ કરીને કંઈક અંશે પીટ નેસ્ટ બનાવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે માળો ગોળાકાર બનાવે છે, અને અહીંયા પણ માળો બનાવવાનું કાર્ય ફક્ત અને ફક્ત નર માછલી જ કરતી હોય છે કે જે રીતે સ્ટિકલબેકમાં પૈતૃક પાલનતા નર બતાવે છે એ જ રીતે એમિયા કાલ્વા માછલીમાં પણ નર માછલી જ પૈતૃક પાલનતા કરે છે. એકવાર આ રીતે ગોળ માળો એટલે કે પીટ નેસ્ટ બની ગયા પછી નર માછલી માદાને આકર્ષી લાવે છે અને ઘણી બધી માદા એક જ ઈંડામાં પોતાના ઈંડા આપતી જોવા મળતી હોય. જે સમયે ઈંડા માદા મૂકે છે એક્ઝેક્ટ એ જ સમય દરમિયાન નર માછલી આના પર શુક્રકોષોનો ત્યાગ કરે છે અને માળામાં ઈંડાને ફલિત કરે છે. એકવાર ગોળ માળામાં એટલે કે પીટ નેસ્ટમાં ફર્ટિલાઇઝ એગ્સ આવી જાય છે પછી એમિયા કાલ્વા નર માછલી આજુબાજુ ક્યાંય દૂર જતી હોતી નથી, અને સ્ટિકલબેકની માફક આ માછલી પણ મિત્રો તેની ઉપર જ માળાની ઉપર એક ગાર્ડ તરીકે સેવા આપે છે અને ત્યાં જ ઊભેલી રહેતી હોય છે, પોતાના ઈંડાનું રક્ષણ કરે છે. સાથે સાથે જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય છે ત્યારે પણ પોતાની સાથે લઈને ફરતી જોવા મળે છે, અને અન્ય માછલી અથવા તો શિકારી માછલીઓ સામે કે જે આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એનાથી બચ્ચાનું રક્ષણ કરે છે, સાથે સાથે ઈંડાનું પણ રક્ષણ કરતી જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સવાલ થવો જોઈએ કે ફક્ત અને ફક્ત માછલીમાં નર જ કેમ આવું કાર્ય કરે? માદા કોઈપણ પ્રકારે નેસ્ટિંગ બિહેવિયરમાં અથવા તો એના પેરેન્ટલ કેરમાં કેમ ભાગ ભજવતી નથી? તો શરૂઆતમાં મેં વાત કરી કે આ બંને માછલી પોલીગેમસ છે, એટલે કે એક નર એક કરતાં વધારે માદા સાથે રહેતો જોવા મળે છે. એટલે એક કરતાં વધારે માદા સાથે રહેશે એટલે માદાનું કામ તો ફક્ત ને ફક્ત ઈંડા આપવાનું હોય છે, ઈંડા આપીને ચાલી જતી હોય છે. જ્યારે નર એના માટે એની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે, અને એક કરતાં વધારે માદા હોવાથી કોઈપણ માદા માળા જોડે રહેતી હોતી નથી, પરંતુ ફક્ત એ કાર્ય નરે જ સંભાળવાનું રહેતું હોય છે. અને પ્રાણીઓમાં એ ખાસિયત છે કે જો એ પોલીગેમસ હોય એટલે કે બહુગામી હોય કે એક નર એક કરતાં વધારે માદા સાથે રહેતો હોય તો એને રક્ષણ એને પોતાએ જ કરવાનું હોતું હોય છે. માદા એમાં કોઈપણ પ્રકારે ખાસ ભાગ ભજવતી હોતી નથી. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ નેસ્ટ બિલ્ડિંગ છે એમિયા કાલ્વા એને બીજી રીતે અથવા તો એને બો ફિનફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક્વેટિક વનસ્પતિ છે, પોતે ચોક્કસ સાઇટ પસંદ કરશે. શરૂઆતના સ્ટેજમાં નર માછલી આવીને ચોક્કસ સાઇટ પસંદ કરી જાય છે, પછી માદાને આકર્ષે છે અને માદા ઈંડા રાખે છે, ત્યારબાદ એનું સેવન કરે છે અને નર માછલી એની પર ગાર્ડની માફક સેવા કરતી જોવા મળતી હોય છે, તેમજ તેના બચ્ચાનું રક્ષણ કરતી હોય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ કે પેરેન્ટલ કેર ઇન ફિશીસમાં ત્રીજું ઉદાહરણ છે કે ફોલિસ. આ માછલી જોશો કે કોઇલિંગ અરાઉન્ડ એગ્સ કે જ્યારે માળો બનાવશે આ પણ એક સર્ક્યુલર નેસ્ટ બનાવે છે, કંઈક અંશે પીટ આકારનો માળો બનાવે છે, એક્વેટિક વનસ્પતિનો ઉપયોગ કરે છે, અને જ્યારે માદા ઈંડા મૂકે છે ત્યારે નર એને ફર્ટિલાઇઝ કરે છે અને પોતાના શુક્રકોષોના ત્યાગ દ્વારા ઈંડાને ફલિત કરે છે. હવે ફલિત થઈ ગયેલા ઈંડાને માદા માછલી અહીંયા નર નથી કરતી, કારણ કે ફોલિસ એ મોનોગેમસ માછલી છે, એટલે કે નર અને માદા એક જ સાથે રહેતા જોવા મળતા હોય છે. એક નર વધારે માદા સાથે રહેતો નથી. માદા માછલી ઈંડા ફલિત થઈ ગયા બાદ પોતાના આખા જ શરીરને પોતાના ઈંડાની આસપાસ વીંટાળીને રાખતી હોય છે. કોઈપણ પ્રકારે દુશ્મન પ્રાણી તે આવી ન જાય એ માટે અહીંયા એ પોતે પણ એક ટેરિટરી બિહેવિયર બતાવે છે, એટલે કે પોતાનો એક વિસ્તાર આરક્ષિત કરી લેતી હોય છે, અને આરક્ષિત વિસ્તારની આસપાસ કોઈપણ દુશ્મન પ્રાણી, કોઈપણ અન્ય સરીસૃપ કે કોઈપણ અન્ય માછલીઓને પણ પ્રવેશ આપતી હોતી નથી, અને ખૂબ જ આક્રમક બની જતી હોય છે. અને પેરેન્ટલ કેર અહીંયા કહ્યું કે માદા પોતાના ઈંડાની આજુબાજુ શરીર વીંટાળે છે, સાથે સાથે પેરેન્ટલ કેર ઇટ ઇઝ ઓલ્સો શોન બાય મેલ, એટલે કે નર જે માળો છે એની આસપાસ આંટા મારતો હોય એટલે એ પણ પોતે ધ્યાન રાખે છે કે પોતાની સાઇટમાં
અન્ય કોઈ દુશ્મન પ્રાણી આવી ન જાય, પ્રવેશી ન જાય, ઈંડા તેમજ માદાને નુકસાન ન પહોંચાડી જાય. જોયો મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી કે માછલી પોતે માળો બનાવે છે, નેસ્ટિંગ સાઇટ પસંદ કરે છે અને પોતાનું નેસ્ટિંગ મટીરિયલ વગેરે એકઠું કરીને નર અથવા તો નર અને માદા બંને બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરતા હોય. પરંતુ કેટલીક માછલીઓમાં ડાયરેક્ટ કોઈપણ પ્રકારે માળો બનાવતા હોતા નથી, પરંતુ જે ઈંડા છે અથવા તો બચ્ચા છે એને પોતાના બોડી સાથે જે એટેચ કરી રાખતા હોય છે. એક સારું ઉદાહરણ છે કે એક્ઝામ્પલ ઇઝ કર્ટસ. કર્ટસ એ ઓસ્ટ્રેલિયામાં થતી માછલી છે. એ પણ મીઠા તળાવ અને સરોવરમાં થતી જોવા મળે છે. અહીંયા નર માછલી પોતાના ઈંડાને પોતાના હેડ રિજિયનની ઉપર ચોંટાડી રાખે છે અને સમજી શકીએ કે પોતાના હેડ રિજિયન ઉપર જો ઈંડા હશે તો નોર્મલી કે એનું નજર સમક્ષ જે અથવા તો એના માથા ઉપર જ હોવાથી પોતાની નજર સમક્ષ કોઈ પણ દુશ્મન પ્રાણી આવશે તો ત્યાંથી ભાગી જઈ શકે છે અથવા તો દુશ્મન પ્રાણીનો સામનો કરીને પોતાના ઈંડા સાથે સાથે બચ્ચાને બચાવી શકતી હોય છે. અહીંયા ફોટોગ્રાફ જોશું આપણે કે આ માછલી કઈ રીતે પોતાના ઈંડાને પોતાના હેડ રિજિયન ઉપર ચિપકાવે છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે માછલી આ રીતે પોતાના શીર્ષ પ્રદેશની ઉપર એક હુક લાઇક સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. જે હુક લાઇક સ્ટ્રક્ચર છે સૌથી પહેલાં પ્રજનનની વર્તણૂક દર્શાવશે. નર અને માદા પોતે પ્રજનન કરતા હોય છે, એટલે કે માદા પોતે ઈંડા રિલીઝ કરે છે, એની ઉપર નર માછલી શુક્રકોષોનો ત્યાગ કરીને ઈંડાને ફલિત કરે છે. આપણને પ્રશ્ન થાય કે ઈંડા આ રીતે શીર્ષ ઉપર કઈ રીતે આવી શકતા હોય, તો ઈંડા શીર્ષ ઉપર આવવા માટે નર માછલી માદાનો સહારો લે છે. માદા પોતાના હેડ રિજિયનની મદદથી, પોતાના સ્નાઉટની મદદથી જે ફર્ટિલાઇઝ છે એને નર પ્રાણીના શીર્ષ પ્રદેશ ઉપર જે હુક લાઇક રચના છે એમાં એ ભેરવી આપતી હોય. સાથે સાથે નર પ્રાણી પણ પોતે એમાં સહયોગ આપતો હોય છે. એટલે અહીંયા જોઈ શકીએ કે નરના શીર્ષ ઉપર ફર્ટિલાઇઝ એટલે કે ફલિત થયેલા ઈંડા જોવા મળે છે. અને પેરેન્ટલ કેર માટે આ સારું ઉદાહરણ છે. નર માછલી પોતાના શીર્ષ ઉપર ઈંડા ત્યાં સુધી લઈને ફરતો જોવા મળે છે કે જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય અને બચ્ચા પોતે સ્વતંત્ર જીવી શકે, પોતે પોતાનું જીવન વ્યતીત કરી શકે ત્યાં સુધી આ રીતે કર્ટસ માછલી પોતાના શીર્ષ ઉપર ઈંડા તેમજ કોઈવાર નાના બચ્ચાને લઈને ફરતી જોવા મળતી હોય છે. અહીંયા મેક્ઝિમમ પેરેન્ટલ કેર થતી જોવા મળતી હોય છે, કારણ કે માછલીને સામેથી જો કોઈપણ પ્રકારે દુશ્મન પ્રાણી આવે કે એવી ડેન્જર પરિસ્થિતિનું નિર્માણ છે એવું લાગે તો તાત્કાલિક ધોરણે પોતે ત્યાંથી નાસી છૂટે છે. આ માછલી કોઈપણ પ્રકારે નેસ્ટ બનાવતી નથી કે કોઈપણ પ્રકારે નેસ્ટિંગ મટીરિયલ વગેરે કોઈ જરૂરિયાત રહેતી નથી. પોતાના બોડી સાથે ઈંડાનું એટેચમેન્ટ કરીને પોતે ડાયરેક્ટ જ પેરેન્ટલ કેર દર્શાવતી હોય છે. ઓકે, એક બીજું ઉદાહરણ જોઈશું કે કેટલીક માછલીઓ કે એક એક્ઝામ્પલ છે કે ટિલાપિયા નામની માછલી શેલ્ટર ઇન માઉથ એટલે કે પોતાના ઈંડા તેમજ પોતાના બચ્ચાને પોતાના બકલ કેવિટીમાં પોતાના માઉથ રિજિયનમાં રાખતી જોવા મળતી હોય છે અને સારી રીતે પૈતૃક પાલનતા દર્શાવતી હોય છે. ફક્ત આપણે અહીંયા ટિલાપિયા ઉદાહરણ ન આપી શકીએ વિદ્યાર્થીઓ, કારણ કે પોતાના માઉથ દ્વારા રક્ષણ કરતી માછલીઓ ઘણી બધી છે. પરંતુ એક સારું ઉદાહરણ છે કે જે તમે અહીંયા ફોટો જોઈ શકો છો કે ટિલાપિયા કઈ રીતે પોતાના બચ્ચાનું રક્ષણ કરતી હોય છે. અહીંયા ફોટામાં જ આપણને ખ્યાલ આવી જશે કે નાની નાની જે બચ્ચા છે, નાના જેને આપણે ફ્રાય કહીએ છીએ, કે સૌ પ્રથમ પ્રજનન બાદ કે જે ફલિત ઈંડા છે એમાંથી જે નાની નાની માછલી અથવા તો નાના બચ્ચા આવે છે પોતાની માતાની આસપાસ જ રહેતા જોવા મળશે અને ઘણી બધી સંખ્યામાં રહેતા જોવા મળતા હોય, જેને આપણે ફિશરીઝની ભાષામાં એમ કહી શકીએ કે આ નર્સરી છે અને બચ્ચા તેમાં રહેતા હોય છે. માદા માછલી આ નર્સરીથી દૂર થતી હોતી નથી અને પોતાના બચ્ચાની આસપાસ જ ફરતી જોવા મળતી હોય છે. માદાની સાથે સાથે ઘણીવાર નર પણ પોતાના બચ્ચાનું રક્ષણ કરતો અહીંયા જોવા મળતો હોય છે. આ માછલી પણ પોતે પોતાની ટેરિટરી બતાવતી હોય છે, એટલે કે જ્યાં પોતાની નર્સરી છે, જ્યાં પોતાના નાના બચ્ચા છે એ વિસ્તારમાં અન્ય માછલી કે અન્ય દુશ્મન પ્રાણીને પ્રવેશ આપતી હોતી નથી અને મેક્ઝિમમ પોતે ટેરિટરી દર્શાવતી હોય છે. અહીંયા ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે પેરેન્ટલ કેર કરશે કે ટિલાપિયા જ્યારે પણ બચ્ચાને લાગે છે કે પરિસ્થિતિ ગંભીર છે અથવા તો લાગે છે કે બચ્ચા ઉપર કોઈ વિપત્તિ છે અથવા આપત્તિ છે,
તો બચ્ચાની સામે આવી એ પોતાનું મુખ પહોળું કરી દેતી જોવા મળશે અને બધા જ બચ્ચા એક સાથે એને બચ્ચાને પણ ખ્યાલ છે અને પોતાની માતાના બકલ કેવિટીમાં એક સાથે ચાલ્યા જાય છે અને માતા પોતાનું મુખ બંધ કરી દેતી જોવા મળે છે અને જ્યાં સુધી એવું લાગે કે હજુ પરિસ્થિતિ યોગ્ય નથી ત્યાં સુધી માદા અને કોઈ વાર નર પ્રાણી પણ પોતાના બકલ કેવિટીમાં બચ્ચાનું રક્ષણ કરે છે અને કોઈ વાર વધારે વિકટ પરિસ્થિતિ લાગે તો પોતાનો એરિયા ત્યાંથી છોડીને જરા દૂર ચાલી જાય છે અને યોગ્ય પરિસ્થિતિનું જ્યારે ફરી નિર્માણ થાય છે ત્યારે ટિલાપિયા માછલી પોતાની બકલ કેવિટી ખુલ્લી કરતી હોય છે અને પોતાની બકલ કેવિટી ખુલ્લી કરશે એની સાથે જ જે કોઈ બચ્ચા બકલ કેવિટીમાં છે એ પોતે પોતાની રીતે બહાર આવી જતા હોય છે અને ફરીથી પાણીમાં જીવન જીવવા લાગે છે. અહીંયા ખાસ એ જ કે જ્યારે એને પરિસ્થિતિ વિકટ લાગે છે ત્યારે એ પોતાના માતાના મુખ ગુહામાં ચાલી જતી હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે શેલ્ટર ઇન માઉથ કે કઈ રીતે માછલી પોતાના બચ્ચાને લેતી હોય છે કે આ રીતે પોતાના ટેરિટરી વિસ્તારમાં લાગે કે ભય છે ભયના સમય દરમિયાન પોતાની બકલ કેવિટી ઓપન કરશે અને બધા જ બચ્ચા એક સાથે આની માતાના મુખમાં ચાલ્યા જતા હોઈએ એટલે કે આને માઉથ બ્રુડર ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પોતાના બચ્ચાનું સારી રીતે એ પૈતૃક પાલનતા બતાવે છે. અહીંયા જોઈ શકો છો તમે કે લેબોરેટરી ફોટોગ્રાફી કે આ રીતે ટિલાપિયાને કલેક્ટ કરવામાં આવે છે અને એ જોવામાં આવે છે કે પોતાના બકલ કેવિટીમાં કઈ રીતે ઈંડા સાચવતી હોય છે. તો તમે બધા જ જાણો છો કે માછલીની ખાસિયત છે કે માદા એક જ સમયે ઘણી બધી માત્રામાં ઈંડા મૂકતી હોય છે. એટલે કુદરતી નિયમ હોય કે જો વધારે માત્રામાં પોપ્યુલેશન હોય તો એમાં પેરેન્ટલ કેરનું માત્રા ઘટતી હોય છે, પરંતુ આ માછલીના ઘણા બધા સારા ઉદાહરણ આપણે અહીંયા જોયા કે ઘણી બધી માત્રામાં ઈંડા મૂકતી હોવા છતાં પણ ટિલાપિયા અથવા તો સ્ટિકલબેક કે એમિયા કાલવા સારામાં સારી પૈતૃક પાલનતા બતાવે છે, પોતાના ઈંડા તેમજ બચ્ચાનું સારી રીતે રક્ષણ કરે છે. અહીંયા જોઈ શકીએ છીએ કે એક જ ટિલાપિયાના મુખમાં ઘણી બધી માત્રામાં ઘણી બધી સંખ્યામાં આપણે ફર્ટિલાઇઝ એગ્સને જોઈ શકીએ છીએ. ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય ત્યારબાદ પણ એ પોતાની બકલ કેવિટીમાં લઈને એનું રક્ષણ કરતી હોય છે. અહીંયા જોશું કે કેટલીક માછલીમાં એક ખાસ રચના જોવા મળતી હોય છે. અહીંયા પણ બોડી સાથે એટેચમેન્ટ છે, એક વિશિષ્ટ પ્રકારની રચના છે જેને આપણે બ્રૂડ પાઉચ તરીકે ઓળખશું. દરેક જાણે છે કે કાંગારૂ પ્રાણીમાં માદામાં આપણે જોઈએ કે કોથળી જેવી રચના જોવા મળતી હોય છે કે કાંગારૂ પણ એ કોથળી દ્વારા પોતાના બચ્ચાનું રક્ષણ કરતી હોય છે. અહીંયા કાંગારૂનું ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે બ્રૂડ પાઉચ, તો કે કાંગારૂમાં જે રીતે આપણને કોથળી જેવી રચના જોવા મળે છે એ જ માફક આપણને કેટલીક માછલીઓમાં પણ બ્રૂડ પાઉચ જોવા મળશે. અને સારામાં સારું ઉદાહરણ છે એક હિપ્પોકેમ્પસ અને એક પાઇપ ફિશ છે. અહીંયા આપણે હિપ્પોકેમ્પસની વાત કરશું કે તમે જોઈ શકો છો ફોટોગ્રાફ્સમાં કે 3 ફોટોગ્રાફ છે. જે ફર્સ્ટ ઉપર છે એમાં નર અને માદા પ્રજનન વર્તણૂક દર્શાવે છે, એટલે કે પોતાની ડ્યુરિંગ ધી બ્રીડિંગ સિઝન દે શોઝ આ બ્રીડિંગ બિહેવિયર એન્ડ મેલ મેક્ઝિમમ ટ્રાય ટુ એટ્રેક્ટ અ ફિમેલ. અને નર એ મેક્ઝિમમ માદાને આકર્ષવા પ્રયત્ન કરતો હોય છે. માદા એકવાર આકર્ષાય પછી નર સાથે જોડી બનાવે છે. બીજા ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે બ્રીડિંગ થતું જોવા મળે છે. સાથે સાથે નર પોતાના શુક્રકોષો માદાના ઓવા ઉપર રિલીઝ કરીને ઈંડાને ફલિત કરે છે અને એ જ સમય દરમિયાન ફલિત ઈંડાને માદા નરમાં જે બ્રૂડ પાઉચ અહીંયા જે બ્રૂડ પાઉચ પોતાના બેલી રિજિયને આપણે એક કોથળી જેવી રચના જોઈ શકીએ છીએ એ નર પ્રાણી છે. તો કે માદા પોતાના જે ફલિત ઈંડા છે એને નરના બ્રૂડ પાઉચમાં ટ્રાન્સફર કરી દેતી હોય છે અને માદા અહીંયા કોઈપણ પ્રકારે પૈતૃક પાલનતા કરતી હોતી નથી. એટલે કે માદા અહીંયા ખાસ ઈંડા સાચવતી નથી કે બચ્ચા સાચવતી નથી, પરંતુ એ કામ અહીંયા પણ નર પ્રાણી બતાવે છે. હિપ્પોકેમ્પસ આને આપણે દરિયાઈ ઘોડા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આપણે જોઈ શકીએ કે આ માછલીનું મુખ ઘોડાને મળતું આવે છે અને દરિયામાં રહેતી હોય છે, એટલા માટે એને દરિયાઈ ઘોડા તરીકે ઓળખીએ છીએ. અહીંયા પણ નર માછલી ઈંડાને પોતાના બ્રૂડ પાઉચમાં લઈને ફરતો હોય છે. ઈંડાને ત્યાં સુધી સાચવે છે કે જેમાંથી સેવન થઈને બચ્ચા નાના બહાર આવી જાય. બચ્ચા બહાર આવી ગયા પછી પણ લાગે છે કે હજુ બચ્ચા ઇન્ડિપેન્ડન્ટ નથી, પોતે પોતાનું જીવન વ્યતીત કરી શકે તેમ નથી, અથવા તો એને ભય લાગે છે. એટલા સમય દરમિયાન ભયના સમય દરમિયાન અથવા તો હજુ એ જીવન વ્યતીત કરવા અશક્તિમાન હોય એ દરમિયાન નર માછલી પોતાના બચ્ચાને પોતાના બ્રૂડ પાઉચમાં સાચવે છે અને સાથે જ લઈને ફરતી હોય છે.
દુશ્મન પ્રાણી સામે રક્ષણ કરતી હોય, તેમજ એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ અથવા તો એને જે કોઈ જરૂરિયાત હોય, ખોરાક છે વગેરે પૂરી પાડતી જોવા મળતી હોય છે. એટલે કે હિપ્પોકેમ્પસમાં પણ અહીંયા નર માછલી દ્વારા પૈતૃક પાલનતા બતાવવામાં આવતી હોય છે. અહીંયા જોશું કે બ્રૂડ પાઉચમાં એક બીજું ઉદાહરણ છે પાઇપ ફિશ, કે પાઇપ ફિશમાં પણ આપણને બ્રૂડ પાઉચ જોવા મળે છે. ખાસ કરીને આ માછલીમાં એક વિશિષ્ટ રચના જોવા મળતી હોય છે કે આ માછલી પાઇપ આકારની છે, પતલી છે, પરંતુ પ્રજનનની ઋતુ દરમિયાન કે માદા માછલીના પેટના ભાગે બેલી રિજિયન એકદમ પોચો બને છે, સોફ્ટ બને છે, સ્પોન્જી બની જતો હોય છે, જ્યાં એક નાની કોથળી જેવી રચના જોવા મળતી હોય છે. નર અને માદા પોતે પ્રજનન કર્યા બાદ જે ફર્ટિલાઇઝ ઈંડા છે અને માદા આ એના બ્રૂડ પાઉચમાં ટ્રાન્સફર કરી દેતી હોય છે. અને અહીંયા પણ હિપ્પોકેમ્પસની માફક જ કે નર માછલી પોતાના ઈંડાને પોતાના બેલી રિજિયનમાં જે પાઉચ આવેલું છે એમાં લઈને ફરતી જોવા મળે છે. અને ઈંડામાંથી જ્યાં સુધી બચ્ચા બહાર ના આવી જાય કે બચ્ચા બહાર ના આવી જાય ત્યાં સુધી ઈંડાનું પણ રક્ષણ કરે છે. અને બચ્ચા બહાર આવી ગયા પછી એ પોતે સ્વતંત્ર જીવન વ્યતીત કરી શકે ત્યાં સુધી એમની આસપાસ રહી એમનું રક્ષણ કરતી જોવા મળે છે. પોતાના વિસ્તારમાં અન્ય દુશ્મન પ્રાણીને પ્રવેશવા દેતી નથી અને પોતાના બચ્ચાનું મેક્સિમમ રક્ષણ કરતી જોવા મળતી હોય છે. અહીંયા જોશું હવે કે કેટલીક ઓવી પેરસ શાર્ક કે વાત કરીએ આપણે કે મોટાભાગની માછલી તો ઈંડા મૂકતી હોય છે, બરાબર, કે ઈંડા મૂકશે તો કે અંતઃફલન કરતી હોય, કેટલીક અંતઃફલન બતાવે છે, કેટલીક બાહ્યફલન બતાવે છે. અત્યાર સુધી વાત કરીએ બધી જ બાહ્યફલન હતા કે ઈંડા બહાર આવી જતા હતા, એનું નર અને માદા દ્વારા રક્ષણ થતું હતું અને પોતાના ઈંડાનું સેવન કરવામાં આવતું હતું અને દુશ્મન પ્રાણીથી બચાવ કરવામાં આવતો હતો. અહીંયા એક અલગ રચના છે જેને આપણે કહીશું કે મરમેઇડ પર્સિસ. અહીંયા આપણે જોઈ શકીએ કે કેટલીક ઓવી પેરસ શાર્ક એટલે કે શાર્ક ઈંડા મૂકે છે, બાકી શાર્ક મોટાભાગે પોતાના બચ્ચાને જન્મ આપતી જોવા મળતી હોય છે, એટલે કે વીવી પેરસ છે. પરંતુ અહીંયા ઓવી પેરસ શાર્કમાં એક રચના છે કે ફલન થઈ ગયા બાદ કે જે ફર્ટિલાઇઝ એગ છે માદા અલગ રીતે મૂકતી જોવા મળતી હોય, ખુલ્લી ડાયરેક્ટ ઈંડા ખુલ્લા જોવા આપણને મળતા નથી હોતા, પરંતુ એ અહીંયા આપણે જોઈ શકીએ એક કેપ્સ્યુલ જેવી રચના હોય છે કે અહીંયા તમે બે કેપ્સ્યુલ જોઈ શકો છો, એક બ્લેક કલરનું છે, એક બ્રાઉન કલરનું છે. બંને શાર્કના કેપ્સ્યુલ છે જેની અંદર ફલિત થયેલા ઈંડા રક્ષણ પામેલા હોય છે. આ કુદરતી જ રચના એવી છે કે મરમેઇડ પર્સમાં આપણે જોઈએ તો એક પર્સ જેવી રચના છે અને પર્સના બંને છેડે આપણને કેટલીક વાર હૂક જેવી રચના જોવા મળે છે અથવા તો ટેન્ડ્રિલ્સ કહી શકીએ કે ટેન્ડ્રિલ્સની રચના જોવા મળતું હોય છે. એ જોશું કે પર્સની સ્ટ્રક્ચરમાં ટેન્ડ્રિલ્સનું શું કાર્ય છે. તો કે જો ડાયરેક્ટ જ પાણીમાં આ રીતે ઈંડા છોડી દેવામાં આવતા તો એ પાણીના પ્રવાહ સાથે તણાઈ જઈ શકે છે અથવા તો એ તણાઈને સૂકા વિસ્તારમાં આવી જાય અથવા તો કિનારે આવી જાય તો એનો નાશ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી. આવું ન થાય એટલા માટે આમાં આપણને ટેન્ડ્રિલની રચના જોવા મળે છે અને આ ટેન્ડ્રિલ વનસ્પતિ અથવા તો રોક સાથે એટેચ થઈ જતા હોય છે, સ્પ્રિંગની માફક એને વળગી જાય છે. અહીંયા જે કાળા કલરનું મરમેઇડ પર્સ છે તમે જોઈ શકો છો કે બંને બાજુ આપણને કંઈક હૂક જેવી રચના જોવા મળે છે. તો આ હૂક અથવા તો ટેન્ડ્રિલ્સની મદદથી મરમેઇડ પર્સને ચિપકાવી દેતી હોય છે અથવા તો વીંટાળી રાખે છે. અને મરમેઇડ પર્સની અંદર એક ખાસ બીજી રચના હોય છે કે પ્લેસેન્ટા આવેલા હોય છે, એટલે કે ઈંડાને જે કોઈ ન્યુટ્રિશન જોઈએ છે, પોષણ જોઈએ છે, આ મરમેઇડ પર્સમાંથી જ મળી જતું હોય છે. અને આ પર્સમાંથી જ્યારે પૂરતા પ્રમાણમાં એનો વિકાસ થઈ જાય છે ત્યારે બચ્ચા મરમેઇડ પર્સને તોડીને બહાર આવતા જોવા મળતા હોય. અને આપણે બધા જ જાણીએ છીએ કે શાર્કમાં મેક્સિમમ પેરેન્ટલ કેર દર્શાવતી હોય. શાર્ક જ્યારે પણ પોતાના બચ્ચા મૂકેલા હોય છે અથવા તો આ રીતે મરમેઇડ પર્સ રાખેલા હોય તે પોતે મેક્સિમમ ટેરિટરી બતાવે છે અને પોતાના આરક્ષિત વિસ્તારમાં કોઈપણ અન્ય માછલીને પ્રવેશ આપતી નથી અથવા તો કોઈપણ અન્ય વ્યક્તિને પણ પ્રવેશવા દેતી નથી. ઘણા કિસ્સા નોંધાયા છે. આપણે જાણીએ છીએ કે શાર્ક કે કોઈ માણસનો પગ કરડી ખાધો અથવા તો કોઈ સાયન્ટિસ્ટ કોઈ કામ અર્થે ગયા હોય ને આપણને ન્યૂઝ મળે છે કે સાયન્ટિસ્ટ પર શાર્કે હુમલો કર્યો. તો એનું એક જ કારણ હોઈ શકે છે, જો એ સમય દરમિયાન શાર્કે પોતે બચ્ચા રાખેલા હોય અથવા તો આ રીતે પોતાના મરમેઇડ પર્સ ત્યાં હોય તો એ કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિની ત્યાં દખલગીરી સહન કરી શકતી હોતી નથી અને પોતાના બચ્ચાનું તેમજ પોતાના જો મરમેઇડ પર્સ હોય તો એનું મેક્સિમમ રક્ષણ કરતી હોય છે અને કોઈપણ પ્રકારે એને નુકસાન થવા દેતી હોતી નથી. મિત્રો,
અત્યાર સુધી આપણે વાત કરી કે ફિશ કે અલગ અલગ ઉદાહરણ આપણે જોયા કે કઈ રીતે પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે, કઈ રીતે માળો બનાવે છે, પોતાનું નેસ્ટિંગ મટીરિયલ કઈ રીતે એકઠું કરે છે, નર માછલી રક્ષણ કરે છે, માદા કરે છે, કોઈ વાર નર અને માદા બંને કરતા જોવા મળતા હોય છે. અહીંયા જોશું કે એક સુંદર ઉદાહરણ છે કે સ્પ્લેન્ડીના માછલી એ બબલ નેસ્ટ બનાવતી જોવા મળતી હોય છે. કે આ રીતે તમે જોશો કે સ્પ્લેન્ડીના પોતાના પ્રજનન ઋતુ દરમિયાન કે માદા માછલી સૌથી પહેલાં પોતે ઈંડા મૂકતી હોય છે અને એ જ દરમિયાન નર પ્રાણીઓની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરી અને ફલિત કરતી હોય છે. અહીંયા નર માછલી દ્વારા કોઈપણ પ્રકારે આના બચ્ચાનું કે ઈંડાનું રક્ષણ કરવામાં આવતું હોતું નથી, પરંતુ અહીંયા માદા માછલી પોતાના બચ્ચાનું સાથે સાથે ઈંડાનું રક્ષણ કરતી હોય છે અને કંઈક અંશે બબલ નેસ્ટ બનાવે છે. આપણને પ્રશ્ન થાય કે બબલ કઈ રીતે બનાવતી હશે? તો આ માછલી જે ઈંડા મુકાઈ ગયા છે એની આજુબાજુ પોતાના મુખ ગુહામાંથી ચીકણો સ્ત્રાવ કરે છે અને નાના ફુગ્ગા સ્વરૂપે બહાર કાઢતી હોય છે. અને આ ફુગ્ગાની અંદર બધા જ ફર્ટિલાઇઝ એગ્સને જે ફલિત ઈંડા છે એને કવર કરી લેતી હોય અને આનું રક્ષણ કરતી જોવા મળતી હોય. જ્યાં એને આ રીતે બબલ નેસ્ટ બનાવ્યો છે અને બબલની અંદર ઈંડા છે એ વિસ્તારની આસપાસ એ અન્ય પ્રાણીને પ્રવેશવા દેતી નથી અને બબલની આસપાસ એ ચક્રાવવામાં રહે છે અને પોતાના ઈંડાનું અને ઈંડામાંથી બચ્ચા આવી ગયા પછી બચ્ચાનું એ રક્ષણ કરતી જોવા મળતી હોય છે. હવે આપણે જોશું કે મત્સ્યોમાં આપણે ઘણી વાત કરી કે કઈ રીતે માળો બનાવે છે, નર માદા કઈ રીતે પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે. તો એ જ રીતે હજુ ઘણા સુંદર ઉદાહરણ છે. આપણે ઉભયજીવીની વાત કરશું. બધા જ વિદ્યાર્થીઓ જાણે છે કે ઉભયજીવી શું છે. ઉભયજીવીમાં ઘણી બધી પ્રજાતિના દેડકા તેમજ ઘણી બધી પ્રજાતિના ટોળનો સમાવેશ થતો હોય છે. તો આપણે વિચારીએ કે દેડકા અને ટોળ કઈ રીતે પોતાના બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરતા હશે. તો જોશું કે અહીંયા ઉદાહરણ આપેલા છે કે પ્રોટેક્શન બાય નેસ્ટ, એટલે કે માછલીની માફક અહીંયા ઉભયજીવીમાં પણ આપણે જોઈએ કે ઘણા બધા દેડકા અને ઘણા બધા ટોળ પોતે માળો બનાવતા જોવા મળતા હોય છે અને પોતે એ માળાનું રક્ષણ કરતા હોય છે. તો કે માળો બનાવી અને પોતાના બચ્ચાનું અથવા તો માળાનું રક્ષણ કરતા તો કયા કયા ઉદાહરણ છે? તો એક જોશું કે ટ્રી ફ્રોગ, ફાઇલોમેડ્યુસા. અને ટ્રી ફ્રોગ એટલા માટે કહેવામાં આવે છે કે એ ઝાડ પરનો દેડકો છે અને પોતે ઝાડ ઉપર પોતાનો માળો બનાવતો હોય છે. નર અને માદા ઝાડ પર જ પાંદડા પર પોતાના બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરતા જોવા મળતા હોય. બીજું ઉદાહરણ જોશું કે રેકોફોરસ સિલગીલી જે ટનલ શેપ આકારનો માળો બનાવે છે, એટલે કે નર અને માદા બંને મળીને તળાવમાં જ્યાં આલ્ગીનું પ્રમાણ છે, જ્યાં મડ વિસ્તાર છે અથવા તો કાદવ કિચડ વિસ્તાર છે ત્યાં કંઈક અંશે ટનલ બનાવીને માળો બનાવતા હોય. ત્રીજું ઉદાહરણ અહીંયા જોશો કે હાઇલા ફેબર. હાઇલામાં ફક્ત ફેબર નહીં, હાઇલામાં ઘણી બધી પ્રજાતિ જોવા મળશે. હાઇલા ગોલ્ડી એક આવશે, હાઇલા ફેબર જે મડ નેસ્ટ બનાવતા હોય છે. એટલે કે આ દેડકા સૌ પ્રથમ મડ વિસ્તાર હોય એવા તળાવની પસંદગી કરશે અને જેમાં મડનો ઉપયોગ કરી નર અને માદા પોતે બંને કાદવ કિચડમાં પોતાનો માળો બનાવતા હોવાથી આપણે એને મડ નેસ્ટ તરીકે ઓળખતા હોઈએ. અને ઘણી બધી દેડકા અને ટોડની સ્પીસીસ ફ્લોટિંગ ફોમ નેસ્ટ બનાવે છે. એટલે ફ્લોટિંગ ફોમ નેસ્ટ એટલે કે ફોમ સ્વરૂપે કે સાબુનું ફીણ કેવું હોય કે સાબુનું ફીણ આપણે જોઈએ તો ફોમ ઉત્પન્ન થતું હોય જે ફીણ છે, તો એ રીતે કેટલાક દેડકા અને ટોડ પોતે ફોમનું સિક્રેશન કરશે અને ફોમ નેસ્ટ બનાવતા જોવા મળતા હોય છે. અહીંયા જોઈ લઈશું કે ટ્રી ફ્રોગ આપણે ફોટોગ્રાફ્સમાં જોઈ શકીએ છીએ કે ગ્રીન કલરનો ફ્રોગ જોવા મળે છે અને એની બાજુમાં ફર્ટિલાઇઝ એગ પણ આપણે જોઈ શકીએ. ઘણી બધી સંખ્યામાં અહીંયા ઈંડા મૂકતા જોવા મળતા હોય છે. કે સૌ પ્રથમ અહીંયા માછલીની માફક અહીંયા ટ્રી ફ્રોગ પણ પોતે સૌથી પહેલાં ચોક્કસ સાઇટ પસંદ કરે છે. આપણે બધા જ જાણીએ છીએ કે માણસની પણ પ્રાથમિક જરૂરિયાત છે કે જ્યારે પણ એના બચ્ચાનું રક્ષણ કરવું હોય તો સૌથી પ્રથમ ઘર એ પ્રાથમિક જરૂરિયાત છે અને ઘર એવી જગ્યાએ હોવું જોઈએ કે મેક્ઝિમમ એનું રક્ષણ થાય, કોઈપણ પ્રકારે આપણને નુકસાન ન થાય વગેરે વગેરે, અથવા તો વિષમ પરિસ્થિતિમાં આપણને અનુકૂળતા મળી રહે. તો એ જ રીતે ટ્રી ફ્રોગ અહીંયા પોતે ચોક્કસ સાઇટ પસંદ કરે છે અને એવી સાઇટ પસંદ કરે છે કે જે ઝાડની ડાળી અને પાન
તળાવના પાણીના સરફેસ ઉપર લટકતા હોય અને એવા પાંદડા ઉપર માદા સૌપ્રથમ પોતે પોતાના ઈંડા મૂકતી જોવા મળે છે અને એ જ દરમિયાન નર પ્રાણીએ મૂકેલા ઈંડા ઉપર પોતાના શુક્રકોષોનો ત્યાગ કરે છે અને ઈંડાને ફલિત કરે છે. એટલે કે અહીં સાઇટ તરીકે ખાસ કરીને મોટા પાંદડા પસંદ કરશે. હવે બીજી વસ્તુનું એ ધ્યાન પણ રાખે છે નર અને માદા કે ઈંડા મુકાયા પછી ડાયરેક્ટ નીચે પડી ન જાય, એટલા માટે એ પોતાના ક્લોયકા દ્વારા એટલે કે પોતાના અવસારણી દ્વારા ચોક્કસ ચીકણો સ્ત્રાવ કરે છે અને ચીકણો સ્ત્રાવ કરીને એ ઈંડાને પાન સાથે ચોંટાડી રાખે છે અને પોતે નર પ્રાણી ખાસ કરીને એ ઈંડાના ઉપર બેસી રહેલો જોવા મળે છે અને જ્યાં સુધી એ ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય ત્યાં સુધી એ પોતે ચોકીદારની માફક એક ગાર્ડની માફક ત્યાં કાર્ય કરતો જોવા મળે છે. જ્યારે ઈંડામાંથી ફ્રોગલેટ બહાર આવી જાય છે ત્યારે બધા જ ફ્રોગલેટ એકસાથે ડાયરેક્ટ પાણીમાં નીચે પડતા જોવા મળતા હોય છે અને આગળનું રૂપાંતર એ બતાવે છે અને પોતે ત્યાં મેચ્યોર થતા હોય છે. ઘણીવાર પાણીમાં જે બચ્ચા જાય છે એની સાથે ટ્રી ફ્રોગ પણ ઘણીવાર જમ્પ લગાવે છે. એને ધ્યાન રાખે છે કે બચ્ચાને હજુ કોઈ નુકસાન થાય એવું પરિસ્થિતિ તો નથી ને, અથવા બચ્ચાને એવું લાગે કે ડેન્જર પરિસ્થિતિ છે તો એ પોતે ટેરિટરી બતાવે છે અને એ વિસ્તારમાં અન્ય દુશ્મન પ્રાણીને પ્રવેશ આપતો હોતો નથી. અહીંયા જોઈએ કે રેકોફોરસ, અગાઉ મેં વાત કરી કે કેટલાક દેડકા પોતે આ રીતે મડ નેસ્ટ બનાવે છે. અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો કે સૌથી પહેલાં એ પોતાની સાઇટ પસંદ કરે છે અને કાદવ કિચડવાળી જગ્યા પસંદ કરી કંઈક અંશે પોતાના શીર્ષની મદદથી સાથે સાથે અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગની મદદથી એ કંઈક અંશે નાનું ટનલ બનાવે. એટલે અહીંયા આપણે કહીશું કે આ ટનલ શેપ પ્રકારનો નેસ્ટ છે. અહીંયા સ્ટિકલબેકની માફક અહીંયા પણ આપણે જોઈએ કે નર પ્રાણી પોતાના બચ્ચા તેમજ ઈંડાનું રક્ષણ કરતો હોય છે. પ્રજનન ઋતુ દરમિયાન માદાનું કાર્ય ફક્ત એક જ હોય છે કે ટનલ શેપમાં આવીને પોતે ઈંડા રિલીઝ કરી જતી હોય છે અને એની ઉપર નર પોતે શુક્રકોષોનો ત્યાગ કરે છે અને ઈંડાને ફલિત કરે છે. હવે નરનું કાર્ય શરૂ થાય છે કે નરે મેક્ઝિમમ અહીંયા પેરેન્ટલ કેર બતાવવાની હોય છે. એટલે નર પ્રાણી આ ટનલને છોડીને ક્યાંય જતો હોતો નથી. ઘણીવાર પોતે ખાવાનું પણ છોડી દેતો હોય અને જ્યાં સુધી ફ્રોગલેટ્સ બહાર આવી જાય ત્યાં સુધી ટનલમાં જ રહેતો જોવા મળતો હોય છે. કોઈ પણ દુશ્મન પ્રાણીને આવવા દેતો નથી. અગાઉ વાત કરીએ એમ કે દરેક પ્રાણી પોતાના માળાની આસપાસ ખાસ પોતાની ટેરિટરી બનાવતું હોય છે. એ જ રીતે રેકોફોરસ પણ અહીંયા પોતે મેક્ઝિમમ ટેરિટરી બતાવી અને અન્ય કોઈ દેડકાને કે અન્ય કોઈ ટોડને કે અન્ય કોઈ માછલી અથવા તો શિકારી પ્રાણીને પોતાના ઈંડાની આસપાસ ફરકવા દેતો હોતો નથી અને પોતે વિશિષ્ટ અવાજ ઉત્પન્ન કરીને પણ ઘણીવાર દુશ્મન પ્રાણીને ભગાડી દેતા હોય છે. અહીંયા જોઈશું જે વાત કરી કે ફીણ પ્રકારનો માળો, તો કેવી રીતે બની શકે આવું, કે ઘણી બધી સ્પીસીસ છે. કોઈ ચોક્કસ ઉદાહરણ આપણે અહીંયા નહીં વાત કરીએ, પરંતુ દેડકામાં ઘણા બધા ઉદાહરણ એવા છે કે જે પોતે ખાસ કરીને પ્રજનન દરમિયાન નર અને માદા જ્યારે પ્રજનન કરતા હોઈએ, જ્યારે ઈંડા માદા રાખવાની હોય અથવા તો નર શુક્રકોષોનો ત્યાગ કરવાનો હોય, એ જ સમય દરમિયાન નર અને માદા બંને ઈંડાની સાથે સાથે પોતાના અવસારણીમાંથી ચોક્કસ ચીકણો સ્ત્રાવ કરે છે અને પાણી સાથે એક ફોર્મ સ્વરૂપ આપે છે. જ્યારે ફોર્મ પૂરતા પ્રમાણમાં બની જાય છે, લાગે છે કે હવે ફોર્મ પૂરતું થઈ ગયેલું છે, એ જ સમય દરમિયાન માદા પોતે ઈંડાને મૂકતી હોય અને એ જ ઈંડા ઉપર ફોર્મમાં નર દેડકો પોતે પોતાના શુક્રકોષોનો ત્યાગ કરે છે અને ફોર્મ નેસ્ટમાં જ ઈંડા રક્ષાયેલા જોવા મળતા હોય છે. એકવાર ફોર્મ નેસ્ટ બની ગયા પછી નર અને માદા બંને, અહીંયા નર અને માદા એટલે કે એક આખી જ પેર પોતાના માળાનું સાથે સાથે ઈંડાનું રક્ષણ કરે છે. થોડા સમયના વિકાસ બાદ જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય છે ત્યારે એ બચ્ચાનું રક્ષણ નર માદા બંને રાખતા હોય છે. ફોર્મ નેસ્ટ સાફ થયા પછી પણ પોતાના બચ્ચાની તકેદારી બંને નર માદા અહીંયા રાખતા જોવા મળતા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે ઘણા બધા સારા ઉદાહરણ છે કે દેડકા અને ટોડ છે કે પોતે કઈ રીતે પોતાના બચ્ચાનું અથવા તો ઈંડાનું રક્ષણ કરે છે. અને અહીંયા 5 દેડકા સાથે ટોડ પણ છે. એમાં જોઈ શકો છો કે પેરેન્ટલ કેર ડાયરેક્ટ બોડી એટેચમેન્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા જે ફર્ટિલાઇઝ એગ છે એમાં દરેક દેડકો અથવા તો ટોડ પોતાના ઈંડાને પોતાના બોડી સાથે એટેચ કરીને જ રાખતો જોવા મળતો હોય છે. અને પોતાના બોડી સાથે એટેચ એટલે નોર્મલી આપણે સમજી શકીએ કે પેરેન્ટલ કેર ઇઝીલી એ લઈ શકતા હોય છે. પોતે પોતાના ફર્ટિલાઇઝ એગ્સનું રક્ષણ કરી શકે છે, સાથે સાથે પોતાના બચ્ચાનું પણ એ રક્ષણ ઇઝીલી કરી શકતા હોય છે. અહીંયા જોશો કે
ફર્સ્ટ નંબર છે એક્ઝામ્પલ છે એલાઇટ્સ, જેને આપણે મિડવાઇફ ટોડ તરીકે ઓળખીએ છીએ. તો આપણે મિડવાઇફ ટોડ કેમ કહીએ છીએ? તો આપણે પેરેન્ટલ કેર તો નર પ્રાણી કરતો હોય, છતાં એને આપણે મિડવાઇફ ટોડ એટલા માટે કહેવો પડે છે કે એ પોતે એક પત્ની જેવું કાર્ય કરે છે. બીજું ઉદાહરણ છે માર્સુપિયલ ફ્રોગ. ત્રીજું ઉદાહરણ છે પાઇપા અમેરિકાના, અને એક ઉદાહરણ છે ડેસ્મોગ્નેથસ. અહીંયા હવે ડિટેલમાં જોઈશું કે મિડવાઇફ ટોડ પોતે પોતાના બચ્ચાનું અને ઈંડાનું રક્ષણ કઈ રીતે કરે છે. એલાઇટ્સ એ પણ અમેરિકામાં થતો ટોડ છે, આ દેડકો નથી. અને અહીંયા મેક્ઝિમમ પેરેન્ટલ કેર દર્શાવવામાં આવતી હોય છે. જ્યારે પણ આપણે ઉભયજીવીની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એલાઇટ્સની વાત કરવી જ રહી, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે નર પ્રાણી પોતાના પશ્વઉપાંગની વચ્ચે પૃષ્ઠ બાજુએ ઈંડાના સમૂહને લઈને ફરતો જોવા મળે છે. એકવાર પ્રજનન થઈ ગયા બાદ જે ફલિત ઈંડા છે એને નર પોતાના પશ્વઉપાંગની વચ્ચે માદાની મદદથી લઈને અને પોતાના અવસારણીમાંથી ચીકણો સ્ત્રાવ કરે છે અને આ ઈંડાને ત્યાં ચીપકાવી રાખે છે. હવે આપણે સમજી શકીએ છીએ કે બોડીની સાથે જ છે, એટલે જ્યારે પણ એવું લાગે કે પરિસ્થિતિ ગંભીર છે અથવા તો ઈંડા સામે નુકસાન થાય એવું કંઈ લાગે વાતાવરણ, તો એ તરત જ ત્યાંથી ભાગી છૂટે છે અને નર પોતે આખા જ ઈંડાના માંસને જ્યાં સુધી બચ્ચા બહાર ના આવી જાય, ફ્રોગલેટ બહાર ના આવી જાય ત્યાં સુધી લઈને ફરતો જોવા મળે છે. ફ્રોગલેટ બહાર આવી ગયા પછી પણ એ પોતે એનું રક્ષણ કરતો જોવા મળે છે અને પોતાની સાઇટને ટેરિટરી દર્શાવે છે, આરક્ષિત જાહેર કરે છે અને કોઈપણ ટોડને ત્યાં પ્રવેશ આપતો હોતો નથી. અહીંયા એક વાત યાદ રાખશો કે પેરેન્ટલ કેર ફક્ત અને ફક્ત નર ટોડ દ્વારા થતી હોવાથી આને આપણે મિડવાઇફ ટોડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક બીજું સુંદર ઉદાહરણ છે કે પેરેન્ટલ કેર ઇન ઇક્થિયોફિસ. અહીંયા ફર્સ્ટ નજરે આપણે જોશું તો આપણને એક સાપ જેવી રચના લાગશે. આ સાપ નથી, પરંતુ આ ઇક્થિયોફિસ ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. એટલે કે દેડકા અને ટોડ જે સમુદાયના પ્રાણી છે એ સમુદાયનું જ આ પ્રાણી છે. અહીંયા પણ એ બોડી એટેચમેન્ટ દ્વારા પોતાના ઈંડાનું અને બચ્ચાનું રક્ષણ કરતું હોય છે. અહીંયા માદા પૈતૃક પાલનતા બતાવતી હોય છે કે માદા ઇક્થિયોફિસ પ્રજનન થયા બાદ કે ભીની અને પોચી જમીનમાં પોતે માળો બનાવે છે. એટલે કે પોતાના શીર્ષ પ્રદેશની મદદથી એ જમીન ખોદે છે અને કંઈક અંશે નાનો હોલ જેવો માળો બનાવે છે. એટલે કે એને બરો તરીકે આપણે ઓળખી શકીએ. દર બનાવે છે અને દરમાં માદા અંદાજિત 7 થી 8 ઈંડા મૂકતી જોવા મળતી હોય છે. ઈંડા મુકાઈ ગયા બાદ માદા પોતાનો માળો છોડતી નથી, પોતાનો બરો છોડતી હોતી નથી અને બધા જ ઈંડાની આસપાસ પોતાના બોડીને કવર કરી દે છે. પોતાનું આખું જ બોડી ફર્ટિલાઇઝ એગ્સની આસપાસ વીંટાળીને રહેતી જોવા મળશે. એ પણ પોતાનો માળો છોડતી નથી. ખાવાનું તેમજ અન્ય પ્રક્રિયા છોડીને ફક્ત અને ફક્ત પોતાના બચ્ચાની અને ઈંડાનું રક્ષણ કરતી જોવા મળે છે. એટલે અહીંયા પણ એ પોતે સારી રીતે પૈતૃક પાલનતા બતાવે છે અને આ રીતે ઈંડાને મધ્યમાં રાખી પોતાનું શરીર એને વીંટાળેલી રહેતી જોવા મળે છે. અહીંયા જોશો કે એક બીજું ઉદાહરણ છે કે પાઇપા ટોડ. અહીંયા ફોટોગ્રાફ જોઈને આપણને ખ્યાલ લાગશે કે ટોડ જરા દેખાવમાં સારો નથી. એટલા ટોડના આપણે બીજા શબ્દોમાં એમ કહેવામાં આવે કે ઇટ ઇઝ કોલ અ અગલી ટોડ. અગલી ટોડ મતલબ કે દેખાવ સારો નથી, જરા કદરૂપો ટોડ છે, પરંતુ એ પૈતૃક પાલનતા સારામાં સારી બતાવે છે. સેમ લાઇક મિડવાઇફ ટોડ, સેમ લાઇક એલાઇટ્સ, હિયર ઓલ્સો પેરેન્ટલ કેર કે જોઈ શકો છો ફક્ત અને ફક્ત નર પ્રાણી કરતો જોવા મળે છે. એના પૃષ્ઠ સપાટી આપણને જે કાળું કાળું દેખાય છે એ એની પૃષ્ઠ સપાટીએ પોતાની પીઠ પર એ ઈંડાને લઈને ફરતો જોવા મળે છે. કે પ્રજનનની ઋતુ દરમિયાન ખાસ કરીને પોતાની પૃષ્ઠ સપાટી પોચી બને છે અને નાના નાના ખાડાની રચના થયેલી જોવા મળે છે. નર અને માદા એકવાર પ્રજનન થઈ જાય છે, ઈંડા ફર્ટિલાઇઝ થઈ જાય છે, પછી એ પોતાની બેક ઉપર લઈને ફરતો જોવા મળે છે અને દરેક એક ઇન્ડિવિડ્યુઅલ પીઠમાં એક ફર્ટિલાઇઝ એગ્સને લઈને ફરતો જોવા મળે છે. કે પોતાના શરીરની પાછળના ભાગે જ હોવાથી એ પોતે સારી રીતે પોતાના ઈંડાની રક્ષણ કરી શકે છે અને જો ફ્રોગલેટ બહાર આવી જાય થોડા સમય બાદ તો એનું પણ એ સારી રીતે રક્ષણ કરે છે. જ્યારે લાગે કે હવે ફ્રોગલેટ બહાર આવવાનો સમય છે ત્યારે આ ટોડ પાણીમાં ચાલ્યો જાય છે અને આગળના ડેવલપમેન્ટ માટે ટોડને પાણીમાં છોડતો જોવા મળતો હોય છે. અહીંયા પણ એક આ સુંદર રીતે પોતાની ફરજ બજાવે છે અને નર પ્રાણી પોતાના ઈંડા સાથે સાથે પોતાના ફ્રોગલેટ્સનું સારી રીતે રક્ષણ કરતો હોય છે. ઓકે, અહીંયા મિત્રો જોશો કે એક બીજું હજુ સુંદર ઉદાહરણ છે કે રાઇનોડર્મા ડાર્વિની. તમે જોઈ શકો છો કે રાઇનોડર્મા ડાર્વિનીમાં પોતે પોતાના
નાના ફ્રોગલેટ્સને પોતાના વોકલ સેકમાં લઈને ફરતો જોવા મળે છે. કે એકવાર પ્રજનન થઈ જાય છે, ઈંડા ફર્ટિલાઇઝ થઈ જાય છે, ત્યારબાદ અહીંયા પોતે પોતાના વોકલ સેકમાં ફર્ટિલાઇઝ એગ્સને રાખતો જોવા મળે છે અને રાઇનોડર્મા ત્યાં સુધી લઈને ફરતો હોય છે કે જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય. હજુ પણ એ છોડતો હોતો નથી પોતાના બચ્ચાને. બચ્ચા બહાર આવી જાય અને ધારો કે ફરતા હોય પોતાના નેસ્ટની આસપાસ અથવા તો પોતાના વિસ્તારમાં, અને એ દરમિયાન અહીંયા કોઈપણ પ્રકારે ભય લાગે તો તાત્કાલિક એ પોતે પોતાના મુખ દ્વાર મારફતે બધા જ બચ્ચાને પોતાના વોકલ સેકમાં એ લઈ લેતો હોય છે અને પોતાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરતો જોવા મળતો હોય છે. અહીંયા જોઈ શકો છો તમે કે પેરેન્ટલ કેર ઇન ડેસ્મોગ્નેથસ ફ્યુસ્કસ, આ પણ ઉભયજીવી વર્ગનું જ પ્રાણી એટલે કે દેડકા, ટોડ એ વર્ગનું જ પ્રાણી છે, પરંતુ આ કંઈક અંશે આપણને ગરોળી જેવું દેખાતું હોય છે. આને આપણે ડેસ્મોગ્નેથસ તરીકે ઓળખશો કે ઇક્થિયોફિસની માફક આ પ્રાણી પણ પોતે સારી રીતે પોતાના બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરતું હોય છે. કે ઇક્થિયોફિસની માફક અહીંયા એ પોતાના ઈંડાને આસપાસ પોતાનું બોડી વીંટાળી રાખે છે અને પોતાના ઈંડાને કોઈ વાર પોતાના નેક રિજનની આસપાસ ચિપકાવીને પણ એ ફરતું જોવા મળતું હોય છે અને મેક્ઝિમમ પેરેન્ટલ કેર બતાવતું હોય છે. ડેસ્મોગ્નેથસમાં નર કોઈપણ પ્રકારે અહીંયા પેરેન્ટલ કેરમાં ભાગ ભજવતો હોતો નથી. પેરેન્ટલ કેર ફક્ત ને ફક્ત માદર ડેસ્મોગ્નેથસ દ્વારા થતી હોય છે. અહીંયા આપણે જોઈ લઈશું કે ઘણા બધા ઉદાહરણની વાત કરી, એક સાથે અહીં જરા જોઈ લઈશું કે આ છે એલાઇટ્સ મિડવાઇફ ટોડ કે પોતાના પશ્વ ઉપાંગની ઉપર ફર્ટિલાઇઝ એગ્સને લઈને પોતે પૈતૃક પાલનતા બતાવે છે. આ જે છે પાઇપા અમેરિકાના કે આ રીતે એના ડોર્સલ સપાટી ઉપર આપણને પીટ જોવા મળશે, જેમાં ઈંડા તેમજ ફ્રોગલેટનું એ રક્ષણ કરતો હોય છે. અહીંયા જોશો કે ઇક્થિયોફિસ કે પોતાના ફર્ટિલાઇઝ એગ્સને પોતાની આસપાસ વીંટાળી રાખે છે અને સારામાં સારી પૈતૃક પાલનતા બતાવે છે. ત્યારબાદ જોશો ગેસ્ટ્રોથિકા, તો અહીંયા પણ આપણને પાઇપા અમેરિકાની માફક જ પોતાના પૃષ્ઠ સપાટીએ આપણને એક કોથળી જેવી રચના જોવા મળતી હોય છે, જેમાં બધા જ ફર્ટિલાઇઝ ઈંડાને લઈને ફરતો હોય છે અને એને રક્ષણ આપતો જોવા મળે છે. જે અગાઉ વાત કરી ચૂક્યા છીએ આપણે કે ડેસ્મોગ્નેથસ, તો ખાસ જોશો કે પેરેન્ટલ કેર માદા કઈ રીતે બતાવે છે. તો જે કોઈ ઈંડા છે એ પોતે ચોક્કસ ચીકણો સ્ત્રાવ પોતાની અવસારણીમાંથી કરે છે અને બધા જ ઈંડાને પોતાના ગરદનની આસપાસ વીંટાળીને આ રીતે ફરતી જોવા મળતી હોય છે અને બચ્ચા બહાર આવી જાય ત્યાં સુધી એને લઈને ફરતી હોય છે. ક્રિપ્ટોબ્રેન્કસ કે સેમ અહીંયા પણ આપણને એલાઇટ્સની માફક કે એના પશ્વ ઉપાંગની વચ્ચે પૃષ્ઠ બાજુએ ફર્ટિલાઇઝ એગ્સને લઈને ફરતો હોય છે અને પોતાના ઈંડા તેમજ બચ્ચાનું એ રક્ષણ કરતો હોય છે. ચાલુ છે. અત્યાર સુધી આપણે મત્સ્ય અને ઉભયજીવીના ઘણા બધા ઉદાહરણ જોયા કે કઈ રીતે પોતાના બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરે છે. અહીંયા હવે આપણે જોશું કે રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ વર્ગના પ્રાણી કે સરીસૃપો પોતે કઈ રીતે પોતાના બચ્ચાનું તેમજ ઈંડાનું રક્ષણ કરે છે. કે મેક્ઝિમમ આપણે જોઈએ તો કે સાપ ખાસ પોતે પેરેન્ટલ કેર દર્શાવતા હોતા નથી. આપણે જાણીએ છીએ કે સાપ પોતે પોતાના ઈંડા મૂકી અને એને ખાઈ જતો હોય, પરંતુ બધા જ સરીસૃપમાં આવું બનતું હોતું નથી. કે ઘણા સરીસૃપમાં પણ સારા ઉદાહરણ છે કે સારી પૈતૃક પાલનતા બતાવે છે. કે કેટલાક ક્રોકોડાઇલ મગર માળો બનાવે છે તેમજ પોતાના ઈંડાનું અને બચ્ચાનું સારી રીતે રક્ષણ કરે છે. એક એના કરતાં પણ સારું સુંદર ઉદાહરણ છે એલિગેટર. એ પણ ચોક્કસ સાઇટ પસંદ કરે છે, ઈંડા મૂકે છે અને ઈંડા તેમજ પોતાના યંગવંશનું સારી રીતે રક્ષણ કરતું હોય છે. તેમજ કેટલીક સાપની પ્રજાતિ અથવા તો કેટલાક કોબ્રાની પ્રજાતિ પણ સારી રીતે પોતાના બચ્ચાનું રક્ષણ કરતી જોવા મળતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એલિગેટર દર્શાવેલું છે પોતાના માળાની સાથે અને પોતે મુખ ખુલાવીને બેસેલું છે. તો એ સારી રીતે પોતે મેક્ઝિમમ પેરેન્ટલ કેર બતાવે છે અને પોતાના માળાની આસપાસ કોઈને પણ ફરકવા દેતું હોતું નથી અને મેક્ઝિમમ ટેરિટરી બતાવે છે. બાજુમાં તમે ઈંડા જોઈ શકો છો કે ઈંડા આ રીતે માળાની અંદર રક્ષાયેલા જોવા મળતા હોય છે. અહીંયા જોશો ક્રોકોડાઇલ કે આ રીતે માળો બનાવે છે અને પોતે માળાની ઉપર બેસી રહેતો જોવા મળતો હોય છે અને કોઈપણ પ્રકારે અન્ય પ્રાણીને
ત્યાં પ્રવેશ આપતો હોતો નથી અને આ સમય દરમિયાન પોતાના બચ્ચાના રક્ષણ માટે કંઈ પણ કરી શકતો હોય અને પોતે મેક્ઝિમમ આક્રમક બની જતો હોય છે. અહીંયા જોશું એક સુંદર ઉદાહરણ છે કે વુડપેકર એટલે કે પક્ષીઓમાં તો આપણે બધા જ જાણીએ છીએ કે પક્ષી સારામાં સારી પૈતૃક પાલનતા બતાવતા હોઈએ કે બધા જ પક્ષી પ્રજનન ઋતુ દરમિયાન સૌથી પહેલાં સારો માળો બનાવવાનું કાર્ય શરૂ કરતા હોય છે અને ચોક્કસ માળા માટે જગ્યા પસંદ કરીને પોતાનો માળો બનાવવાનું શરૂ કરી અને માળો બનાવી દેતા હોય. અહીંયા જોશું કે વુડપેકર આ રીતે ટ્રી ટ્રંક ઉપર એક નાનો હોલ બનાવે છે અને પોતે માદા એમાં ઈંડા મૂકે છે. જ્યારે માદા અંદર હોય છે સાથે બચ્ચા અંદર હોય છે ત્યારે માદા રક્ષણ કરે છે અને બહારથી નર પ્રાણી આ રીતે પોતાના માળાની આસપાસ રહેતો હોય અને કોઈ પણ દુશ્મન પ્રાણીને ત્યાં પ્રવેશ આપતો હોતો નથી અને પોતાના બચ્ચાનું તેમજ ઈંડાનું એ રક્ષણ કરતો હોય છે. એક સુંદર ઉદાહરણ અહીંયા જોઈ શકીએ છીએ કે ચિલોત્રો, જેને આપણે હોર્નબિલ તરીકે ઓળખીએ છીએ. હોર્નબિલ માટે આપણી પાસે સમય ઓછો હોય તો હું ટૂંકમાં કહી દઈશ કે હોર્નબિલ પ્રજનન ઋતુ દરમિયાન માદા ઈંડા મૂકે છે અને જે હોલ બનાવે છે વુડપેકરની માફક જે પોતે હોલ બનાવેલો હોય તો માદા અને બચ્ચા હોલમાં હોય. જ્યારે નર પક્ષી બહાર રહીને બચ્ચા અને માદાનું રક્ષણ કરતો હોય અને માળાને ઘણીવાર બહારથી બંધ કરી દેતો હોય કે જેથી કરીને કોઈપણ પ્રકારે અન્ય દુશ્મન પ્રાણી કે અન્ય પક્ષી અંદર ઘૂસે નહીં અને બચ્ચા તેમજ ઈંડાને તેમજ માદાને નુકસાન ન પહોંચાડે. અને આ રીતે નર પોતે માળાને બહારથી કવર કરી ફક્ત એક નાનું છિદ્ર છોડી દેતો હોય અને સારામાં સારી પૈતૃક પાલનતા એ બતાવતો હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યાર સુધી વાત કરી પક્ષી, ઉભયજીવી, સરીસૃપ, પરંતુ મેમલ્સ એટલે કે સ્તન ધરાવતા પ્રાણીઓ કે માણસ સાથેની વાત કરીએ તો ઘણા બધા મેમલ્સ કે જે સોશિયલ લાઈફ બતાવે છે અને પોતાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરે છે. માણસ વિશે મારે ખાસ કહેવું હોતું નથી કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા માતા પિતા આપણું કેટલું રક્ષણ કરતા હોય, આપણી બધી જ જરૂરિયાતો કઈ રીતે પૂરી પાડતા હોઈએ. અહીંયા હું તમને મંકીનું ઉદાહરણ આપીશ કે બધા જ જાણો છો કે મંકીઝ આ રીતે પોતાના બચ્ચાને પોતાના છાતી સાથે અથવા તો કોઈ વાર આ રીતે પીઠ પાછળ લઈને ફરતા જોવા મળતા હોય અને બધા જ મેમલ્સ મેક્ઝિમમ એટલે કે સારામાં સારી પૈતૃક પાલનતા બતાવતા હોય. આ એક ફોટોગ્રાફ આપણને ઘણું બધું કહી જાય કે સોશિયલ લાઈફ શું છે. અને વાનરોમાં તેમજ એપ્સ એન્ડ મંકીઝમાં આપણે જોઈ શકીએ કે પોતાના બચ્ચાને નર અને માદા પોતે ગ્રુપમાં રહેતા હોય, સમૂહમાં રહેતા હોય અને સારી પૈતૃક પાલનતા બતાવતા હોય. એક ઉદાહરણ હજુ છે કાંગારૂ કે અહીંયા જોઈ શકો છો કે પોતાના બ્રૂડ પાઉચમાં લઈને આ રીતે ફરતું હોય. પોતાના બચ્ચું જ્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, સ્વતંત્ર રીતે પોતાનું જીવન વ્યતીત કરી શકે અથવા તો સ્વતંત્ર રહી શકે ત્યાં સુધી એ પોતાના બચ્ચાને આ રીતે લઈને સાથે માદા ફરતી જોવા મળતી હોય છે. એ સિવાય પણ અહીંયા એક આપણે તમે રીન્સ જોઈ શકો છો, એ પણ પોતાના બચ્ચાને સારી રીતે બતાવે છે. બાજુમાં મેં માણસનો એક ફોટોગ્રાફ્સ બતાવેલ છે કે જે ફોટો આપણને ઘણું કહી જાય કે બચપન થઈ છે કે આપણે એડલ્ટ થઈ જઈએ, પુખ્ત થઈ જઈએ ત્યાં સુધી મા બાપ આપણું કઈ રીતે પૈતૃક પાલનતા અથવા તો એમની ફરજ કઈ રીતે નિભાવે છે અને આપણું રક્ષણ કઈ રીતે કરતા હોય છે. છેલ્લે ફક્ત મિત્રો એક જ સંદેશ આપવાનો થાય કે જો પ્રાણીઓ આ રીતે પોતાના બચ્ચાનું રક્ષણ કરી શકતા હોય, કરે તો હમણાં જ એક પ્રશ્ન ઉપસ્થિત છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય છે. જો પ્રાણીઓમાં આવો કોઈ ભેદ નથી તો મનુષ્યમાં આવું નહીં હોવું જોઈએ. તો આપણે બધા જ વિચારવું રહ્યું કે સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં થવી જોઈએ અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ અને મેક્ઝિમમ જે રીતે પ્રાણીઓ પોતાના બચ્ચાનું રક્ષણ કરે એ રીતે આપણે પણ પૈતૃક પાલનતા સારી બતાવવી જોઈએ. ફક્ત આપણા તરફી નથી પરંતુ બચ્ચાઓ તરફી પણ એક મારે સંદેશ આપવાનો કે કેટલાક માણસો એટલે કે જે છોકરા છે કે મોટા થયા પછી પોતાના મા બાપની પણ તકેદારી રાખતા હોતા નથી. તો કે જો પૈતૃક પાલનતામાં મા બાપ આટલું કરી શકતા હોય તો બાળકોએ પણ એમનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે એક ખાસ એ કહીશ કે જે ઘરડા ઘર બને છે નહીં બનવા જોઈએ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં. ગુડ બાય. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.